નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. આજે ખૂબ મહત્વનો ચુકાદો, કારણ કે 2008 26 જુલાઈ 2008 જે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા તે કેસમાં આજે ચુકાદો આવવા જઈ રહ્યો છે. સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર આજે હાઈકોર્ટ આખરી નિર્ણય લેશે અને હાઈકોર્ટના અંતિમ નિર્ણય પર દેશભરની નજર ટકેલી છે. 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને એમાં 57 નિર્દોષ લોકોના મોત થયા હતા. 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાઈકોર્ટની બહાર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સ્પેશિયલ કોર્ટે આરોપીઓમાંથી 38ને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે જે વખતે સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે 25 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. 38 લોકોને જે ફાંસી આપવામાં આવી છે તેમણે એક હાઈકોર્ટમાં અપીલ કરી છે એક બાદ એક કે તેમને આજીવન કારાવાસની સજા આપવામાં આવે, ફાંસી રદ કરવામાં આવે. અને એ જ સજા મુદ્દે આજે હાઈકોર્ટમાં ચુકાદો આવવા જઈ રહ્યો છે. માર્ચ 2025 થી ડે ટુ ડે સુનાવણીનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તમામ દલીલો હવે પૂર્ણ થઈ ચૂકી છે અને હાઈકોર્ટ દ્વારા 7 જુલાઈ 2026 એટલે કે આજરોજ આ ચુકાદાને મુલતવી રાખવામાં આવ્યો હતો. કેસના તમામ પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ હવે ગુજરાત હાઈકોર્ટ જે છે આજે ચુકાદો આપવા જઈ રહી છે. 26 જુલાઈ 2008 નો આ દિવસ અમદાવાદ ક્યારેય નહીં ભૂલે, કારણ કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં, પછી હાટકેશ્વર વિસ્તાર હોય, સિવિલ હોસ્પિટલ હોય, મણિનગર વિસ્તાર હોય, એલજી કોર્નર હોય, આવા અલગ અલગ ઘણા બધી જગ્યા, પૂર્વ વિસ્તારની જગ્યા કે જ્યાં શ્રેણીબદ્ધ ધમાકા થયા હતા. ક્યાંક ટિફિન બોમ્બ મૂકવામાં આવ્યો હતો, ક્યાંક સાયકલ બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. 57 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટનો ખાસ કોર્ટે ચુકાદો આપ્યો છે અને ચુકાદામાં ફાંસીની સજાના કન્ફર્મેશન માટેનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ આજે આપશે અને એના જ રિગાર્ડિંગમાં આજે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે જે સમગ્ર હાઈકોર્ટના તમામ ગેટ પર ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ લોકો જ્યારે કોર્ટમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તમામની ફરજિયાત પૂછપરછ સહિતની તમામ બતાગ છે, માહિતી છે તે મેળવવામાં આવી રહી છે અને જે બાદ જ તેમને એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો સામાન્ય દિવસોમાં કોર્ટમાં આ જ પ્રકારનો જે બંદોબસ્ત હોતો નથી અને અત્યારના હાલ જે બંદોબસ્ત છે તે ચુસ્ત બંદોબસ્ત વહેલી સવારથી જ કોર્ટમાં ગોઠવી દેવામાં આવેલો નજરે છે તે પડી રહ્યો છે અને થોડીક જ વારમાં કોર્ટમાં ચુકાદો જાહેર કરવામાં આવશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે મોટો ચુકાદો આવવા જઈ રહ્યો છે. 18 વર્ષ બાદ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો ગણી શકાય. સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર હાઈકોર્ટ આજે નિર્ણય લેશે. 38ને ફાંસી આપવામાં આવી છે અને 11ને આજીવન કેદ આપવામાં આવી છે. તેના પર સુનાવણી અને ત્યારબાદ ચુકાદો. તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાત હાઈકોર્ટમાં ડે ટુ ડેની સુનાવણી પણ હવે પૂર્ણ થઈ ચૂકી છે. આ વિસ્તાર ધણધણી ઉઠ્યા હતા 26 જુલાઈ 2008ના દિવસે, જેમાં સિવિલ હોસ્પિટલનો આ વિસ્તાર છે. એલજી હોસ્પિટલમાં જે છે એલજી હોસ્પિટલ નજીક બ્લાસ્ટ થયા હતા. ત્યારબાદ હાટકેશ્વર બ્લાસ્ટ થયા હતા અને સાથે સાથે સારંગપુર વિસ્તારમાં પણ બ્લાસ્ટ થયો હતો. 6:20 થી લઈને 8:10 સુધી એક બાદ એક શ્રેણીબદ્ધ ધમાકા થયા હતા અને જે તે વખતે તમામ આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે સેશન્સ કોર્ટે એટલે કે સ્પેશિયલ કોર્ટ નીમવામાં આવી અને સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસીની સજાની જાહેરાત કરી હતી. 11ને આજીવન કારાવાસની આજીવન કેદની સજા ફટકારી હતી. તે તમામે અલગ હાઈકોર્ટમાં અપીલ કરી છે અને અપીલ બાદ ડે ટુ ડે સુનાવણી બાદ આજે આ તમામ આરોપીઓની સજાઓ પર હાઈકોર્ટ આજે મહત્વનો ચુકાદો આપવા જઈ રહી છે. ત્યારે કયા કયા આરોપી છે, કોને કોને ફાંસીની સજા ફટકારવામાં આવી અને કયા 11 આરોપીઓ એ છે કે જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, તે આપ એમના ચહેરા અને તે કયા રાજ્યમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી, તે કયા રાજ્યના રહેવાસી હતા અને તેમણે આ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટને મોટો અંજામ આપ્યો હતો, તેમના ફોટા સાથે આપ જોઈ રહ્યા છો. આ તમામ લોકોની સજા ઉપર આજે ખૂબ મહત્વનો ચુકાદો આવવા જઈ રહ્યો છે. 26 જુલાઈ 2008માં જ્યારે કહેવાય ને કે અમદાવાદ એક અલગ જ જીવનમાં જીવી રહ્યું હતું અને લોકો પોતાના કાર્યમાં વ્યસ્ત હતા, એ જ સમયે સમાચાર આવ્યા કે 6:10 અમદાવાદમાં બ્લાસ્ટ થયો છે.
પહેલા તો આ બ્લાસ્ટ સામાન્ય લાગ્યો ત્યારે આતંકવાદી હુમલાનું કોઈ કાવતરું હોઈ શકે, ષડયંત્ર હોઈ શકે, એવું કોઈને કદાચ એવો સંકેત પણ નહીં મળ્યો હોય. પરંતુ ત્યારબાદ દર 5 મિનિટે એક બ્લાસ્ટના સમાચાર આવતા ગયા. બધા દર્દીઓને અલગ અલગ મણિનગર છે, એલજી કોર્નર છે, તમામને જ્યારે યુ એટલે કે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા તે સમયે સિવિલ હોસ્પિટલમાં પણ એક મોટો બ્લાસ્ટ થયો હતો અને ત્યાં કેટલાય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને ત્યાં દાખલ દર્દીઓએ પોતાનું જીવન ગુમાવ્યું હતું. તમામ જગ્યાએ માત્ર લાશોના ઢગલા જોવા મળી રહ્યા હતા અને ખાસ કરીને 200થી વધુ લોકો જ્યારે ઘાયલ થયા હતા ત્યારે દિવસ લોકો ભૂલી શક્યા નથી. પીડિતો એ જ કહી રહ્યા છે, પીડિતોના પરિવારજનો એ જ કહી રહ્યા છે કે તેમણે પોતાના સ્નેહીઓ ગુમાવ્યા છે. આ તમામ આરોપીઓની સજા, ફાંસીની સજા યથાવત રાખવામાં આવે, પરંતુ જે આરોપીઓ છે તેમના પરિવારજનો તરફથી એક દલીલ એ પણ કરવામાં આવી છે કે તેમની ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ કરવામાં આવે, એટલે કે જિંદગીભર તેઓ કારાવાસ ભોગે પરંતુ તેમને ફાંસીની સજા આપવામાં ન આવે. હવે ડે ટુ ડેના ચુકાદા, તમામ સાક્ષીઓના નિવેદન અને તમામ રિપોર્ટ જે સ્પેશિયલ કોર્ટ અને સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી તેમના દ્વારા જે અલગ અલગ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા એ દસ્તાવેજોની પૂર્ણ તપાસ અને વાંચન કર્યા બાદ હાઈકોર્ટમાં ડે ટુ ડે સુનાવણી થઈ હતી. સરકારી પક્ષ તરફથી અને પીડિત પરિવાર તરફથી જે વકીલોએ પોતાની દલીલો પૂર્ણ કરી છે, આરોપીઓના વકીલોએ દલીલો પૂર્ણ કરી છે અને હવે આજે મહત્વનો ચુકાદો આપવા જઈ રહ્યો છે કે એમની ફાંસીની સજા જે છે તે યથાવત રાખવી કે પછી આજીવન કેદમાં તબદીલ કરવી. હવે કુલ 49 આરોપીઓ છે તેમની સજા ઉપર આજે અંતિમ મહોર લાગવા જઈ રહી છે, કારણ કે તેમાંથી 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે અને બીજા 11 આરોપીઓ એવા છે કે જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે તે સમયે જ્યારે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે 28 આરોપીઓને નિર્દોષ પણ છોડવામાં આવ્યા હતા.